अस्सलाम वालेकुम. ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે યુનિટ નંબર 3 ફોર્ટ એન્ડ 1 માં એક્ટિવિટી નંબર 4 બિરજુ ધ બ્રેવ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર છે 30. ઓપન પેજ નંબર 30. બિરજુ ધ બ્રેવ. બિરજુ એક છોકરાનું નામ છે. ધ બ્રેવ એટલે બહાદુર. બહાદુર બિરજુ આ વાર્તા છે. मैं रीड करूँ छू तमे चौपड़ी में पेज नंबर 30 पर पैराग्राफ नंबर 1 पर लाइन मुको. लाइन नंबर 1. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in the Surajpur were happy. They worked hard and grew good crops. આ એક વાર્તા છે બહાદુર બિરજુની. There was a small village in the mountain. Mountain એટલે પહાડ. Mountains પહાડો. વર્ડ મીનિંગ માં લખી લો mountain. Mountain એટલે પહાડ. There was a small village in the mountains. પહાડોમાં એક નાનું ગામડું હતું. સ્મોલ એટલે નાનું. વિલેજ એટલે ગામ. સ્મોલ. પહાડોમાં એક નાનું ગામડું હતું. સ્મોલ. સ્મોલ વર્ડ છે એનું અપોઝિટ વર્ડ વિરુદ્ધાર્થી શબ્દ છે બિગ. સ્મોલ નો અપોઝિટ છે બિગ. The name of the village was Surajpur. ગામનું નામ શું હતું? સુરજપુર. There was a big forest all around Surajpur. સુરજપુર ની ચારે બાજુ, અરાઉન્ડ એટલે ચારે બાજુ, બિગ ફોરેસ્ટ મોટું જંગલ હતું. બિગ. બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. ફોરેસ્ટ એટલે જંગલ. There was a big forest around Surajpur. ફોરેસ્ટ એટલે જંગલ. સુરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. People in the Surajpur were happy. સુરજપુર ગામના લોકો ખૂબ જ સુખી હતા. પીપલ એટલે લોકો, હેપી એટલે ખુશ. હેપી એટલે ખુશ. અપોઝિટ વર્ડ છે, વિરુદ્ધાર્થી શબ્દ છે સેડ. આપણી વાર્તામાં જેટલા અપોઝિટ વર્ડ્સ આવશે આપણે એ પણ જોઈ લઈશું. They worked hard and grew good crop. They એટલે તેઓ. Worked hard ખૂબ જ મહેનત કરતા અને and grew. To grow એટલે વાવું, ઉગાવું. Grew ભૂતકાળ રૂપ છે. To grow મીનિંગ્સમાં લખી લો to grow. To grow એટલે ઉગાડવું અથવા પકવું. ઉગાડવું. સુરજપુર ગામના લોકો ખૂબ જ મહેનત કરતા અને ગ્રીવ ગુડ ક્રોપ્સ અને સારી પાક પકાવતા. There was a small village in the mountain. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. પહાડોમાં એક નાનું ગામડું હતું. ગામનું નામ સુરજપુર હતું. સુરજપુરના ચારે બાજુ મોટું જંગલ હતું. સુરજપુરના લોકો સુખી હતા. તેઓ ખૂબ જ મહેનત કરતા અને ખૂબ પાક પકાવતા. આગળ છે પેરેગ્રાફ નંબર 2. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too.
but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him, Birju the coward. Paragraph number 2 છે Birju, a young man. Birju એક યુવાન. યંગ એટલે યુવાન. અપોઝિટ વર્ડમાં યંગ નો અપોઝિટ આવે છે ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ અને યંગ એટલે યુવાન. બિરજુ a young man. બિરજુ એક યુવાન માણસ also પણ lived in સુરજપુર. To live એટલે રહેવું, lived ભૂતકાળ રૂપ છે રહેતા હતા. બિરજુ એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો. He was tall and handsome. He was tall and handsome. Tall એટલે ઊંચું, handsome. વર્ડ મિનિંગમાં લખો handsome. handsome એટલે રૂપાળો અથવા દેખાવડો. handsome. બિરજુ નામનો જે યુવાન હતો એ ખૂબ જ રૂપાળો હતો અથવા દેખાવડો. બંને મિનિંગ લખી લો. Birju, a young man, also lived in. He was tall and handsome. Tall, ઊંચું. Opposite word છે short. Tall નો opposite છે short. He was tall and handsome. તેઓ ઊંચો અને રૂપાળો હતો. He was wealthy too. Wealthy. Wealthy એટલે માલદાર, સમૃદ્ધ. વેલ્ધી લખી લો. વર્ડ મિનિંગમાં વેલ્ધી. વેલ્ધી એટલે સમૃદ્ધ, માલદાર પણ કહી શકાય. ટુ એટલે પણ. તેઓ ઊંચો, રૂપાળો અને માલદાર પણ હતો. પરંતુ he was not brave. Not brave એટલે બહાદુર. બહાદુર નહીં હોતા, ડરપોક હોતા. નીડર ના હતા એ. But he was not brave. He was afraid of even a mouse. Mouse એટલે ઉંદર. તે ખૂબ જ afraid of. Afraid of એટલે એને ડર લાગતી હતી. એ એક નાના ઉંદરથી પણ તે ડરતો. He never went out at night. Never એટલે ક્યારે જ. Night એટલે રાત. Opposite word છે day. Night નો opposite છે day. He never went out at night. તે રાત્રે કદી બહાર જતો નથી. The children એટલે બાળકો. Teased him. Tease ચીડવું. To tease. બાળકો, નલ્લા બાળકો એને ટીઝ કરતા હતા. શું ટીઝ કરતા? બિરજુ the coward. Coward એટલે ડરપોક. ટીઝ એટલે ચીડવું. ચીડવવું. The children teased him. Birju the coward. Coward લખો. ડરપોક. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome.
He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. Went ગોનું ભૂતકાળ રૂપ છે. The children teased him બિરજુ the coward. સુરજપુરમાં બિરજુ નામનો એક યુવાન પણ રહેતો હતો. તે ઊંચો હતો, રૂપાળો પણ હતો, તે માલદાર પણ હતો, સમૃદ્ધ પણ હતો, પરંતુ તે નીડર, નોટ બ્રેવ, નીડર ના હતો. એક નાનકડા ઉંદરથી તે પણ ડરતો. તે રાત્રે કદી બહાર જતો નથી. બાળકો તેને શું ચીડાવતા? ડરપોક બિરજુ, બિરજુ ધ કાવર્ડ. આગળ છે, once the village serpent received a note from some ડાકુસ. ડાકુસ લૂંટેરા, ધાડ પાડવા વાળાને પણ ડાકુ કહેવાય, ડાકુ પણ કહેવાય. once એકવાર. the village serpent ગામના સરપંચે received, to receive એટલે મેળવવું. received ભૂતકાળ છે. આ નોટ, નોટ એટલે ચિઠ્ઠી. from some ડાકુસ. એક વખત ગામના સરપંચને કેટલાક ધાડ પાડવું અથવા ડાકુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. to receive meaning લખી લો. to receive. to receive એટલે મેળવવું અને ભૂતકાળ રૂપ છે received. once the village serpent received a note. note એટલે ચિઠ્ઠી. note નોટ એટલે ચિઠ્ઠી. એકવાર ગામના સરપંચને કેટલાક ડાકુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. આગળ છે, we are coming to your village tonight. keep all your money and ornaments ready. ચિઠ્ઠીમાં શું લખેલું હતું? we are coming tonight. we are coming to your village tonight. અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ. keep એટલે રાખો. keep all your money and ornaments ready. તમારા બધા નાના અને ઘરેણા રેડી રાખો, તૈયાર રાખો. મની એટલે પૈસા, એટલા નાના. મની. keep your all money and ornaments ready. લખો મની અને ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણું. ઓર્નામેન્ટ્સ. ડાકુઓએ ચિઠ્ઠીમાં લખ્યું કે તમારા બધા ઘરેણા અને પૈસા તૈયાર રાખો, અમે આજે રાત્રે તમારા ગામમાં આવવાના છે. ઓર્નામેન્ટ મીનિંગ લખો ઘરેણું. જેવર, સોનું અને મની રેડી રાખો, તૈયાર રાખો. આગળ છે, ધ સરપંચ કોલ ધ વિલેજર. ટુ કોલ એટલે બોલાવું, ભૂતકાળ રૂપ છે કોલ. સરપંચે ગામના લોકોને બોલાવ્યા. he showed them the note. to show એટલે બતાવું. he showed સરપંચે બતાવી. the note લોકોને શું બતાવી? ચિઠ્ઠી જે ડાકુઓ તરફથી ગામના લોકો માટે હતી, તેમને તે ચિઠ્ઠી બતાવી. some villagers wanted to attack the ડાકુસ. હવે ગામના લોકોને ચિઠ્ઠીમાં લખેલું જે મેસેજ સાંભળીને કેટલાક ગામવાસીઓ
વાન્ટ ઈચ્છતા ગામના લોકો કેટલા ગામવાસીઓ ડાકુઓ પર wanted to attack એટલે હુમલો કરવું લખો to attack to attack હુમલો કરવો જ્યારે ડાકુઓ તરફથી સરપંચની ચિઠ્ઠી મળી ત્યારે સરપંચે બધા ગામના લોકોને ભેગા કરીને એ લોકો સામે ચિઠ્ઠી મૂકી તો બધાએ પોતપોતાનું મશવરો આપ્યો થોડાક ગામવાસીઓ કેટલાક એ ડાકુઓને ઉપર હમલા કરવાના ઈચ્છતા હતા સમ અધર કેટલાક સમ અધર said to say બોલવું said બોલ્યા we shall trap them to trap એટલે પકડવું to trap લખો જાળમાં ફાંસવું to trap અમુક લોકો એ લોકોને પર હમલા કરવાના હતા અને અમુકની ઈચ્છા હતી કે એ લોકોને ટ્રેપ કરી લઈએ જાળમાં ફાંસી લઈએ જાળમાં જાળમાં સપડાવું we shall trap them આપણે એ લોકોને જાળમાં ફાંસી લઈએ હવે ગામવાસીઓને ચિંતા થઈ ગઈ બધા ચિંતિત થઈ ગયા એટલે પોતપોતાનું મશવરો આપે છે કે આપણે એમના ઉપર હમલો કરીએ અમુક લોકો એવું બોલે છે કે આપણે એમને ફસાવીશું જાળમાં ફસાવીશું Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the Dakus. I will teach them a lesson. Birju was also there. Birju પણ ત્યાં હતા. Also there he stood. To stand નું ભૂતકાળ રૂપ છે stand એટલે ઊભા થવું હવે એ બી ગામના લોકો સાથે બેસેલા હતા stood up તે ઊભા થયો and told અને કહ્યું શું કહ્યું અને સરપંચને શું કહ્યું sir don't worry about the Dakus સાહેબ ડાકુઓની ચિંતા ના કરશો નહીં I will teach them a lesson હું તેમને બોધપાઠ શીખવાડીશું હું એમને લેસન ભણાવીશું એને સબક શીખાવીશ પેજ નંબર 31 the villager laughed to laugh એટલે હસવું laughed ગામવાસીઓ બધા હસ્યા કેમ કે બિરજુ એક ગામમાં એ પ્રખ્યાત હતો કે નલ્લા ઉંદરથી પણ પીવે છે એને ડર લાગે છે એ કોઈ રાતે ક્યારે જ બહાર નીકળતો નથી એટલે આ વાત સાંભળીને બધા હસ્યા ગામવાસીઓ હસ્યા The serpent said સરપંચે કહ્યું what શું you will teach them a lesson શું તું તેઓને પાઠ શીખવાવીશ Birju, you are afraid of even a small mouse. Birju, તું તો એક નાના ઉંદરથી પણ ડરે છે. How will you teach them a lesson? તું તેઓને કેવી રીતે પાઠ શીખાવીશ? Birju replied. To reply એટલે જવાબ આપવું. Replied. બિરજુએ જવાબ આપ્યો. Give me 10 strong young men. Give me 10 strong young men. Strong એટલે મજબૂત. Opposite word છે weak એટલે કમજોર. બધાને નવાઈ લાગે છે કે એક ડરપોક બિરજુ કેવી રીતે ડાકુઓને સબક શીખવાડશે એટલે બધા હસે છે. સરપંચ પણ પૂછે છે કે બિરજુ તને તો એક નલ્લા ઉંદરથી પણ બીક લાગે છે તું કેવી રીતે એ લોકોને સબક શીખવાડશે બિરજુ જવાબ આપે છે Give me 10 strong young men. મને 10 મજબૂત સ્ટ્રોંગ યુવાન માણસો આપો
I have a plan. પ્લાન એટલે યોજના. મારી પાસે એક યોજના છે, એક યુક્તિ છે. પ્લાન લખો. પ્લાન, પ્લાન એટલે યોજના. I have a plan. મારી પાસે એક પ્લાન છે. તમે મને 10 strong young men આપો. The સરપંચ agreed. To agree એટલે સહમત થવું. સહમત થવું લખો. To agree. Agreed ભૂતકાળ રૂપ છે to agree નો. To agree. બીજુની વાતથી સરપંચ સહમત થઈ જાય છે. The serpent agreed. He asked 10 strong young men to go with him. તે 10 જુવાન માણસો તેની સાથે જવા કહે છે. બિરજુ સાથે જવાનું કહે છે. સરપંચ બિરજુની વાતથી સહમત થઈ જાય છે અને 10 યુવાન માણસોને બિરજુ સાથે જવાનું કહે છે. After sunset. Sunset સૂર્યાસ્ત. સનસેટ એનો ઓપોઝિટ છે સનરાઈઝ. સૂર્યોદય સૂર્યાસ્ત. સૂર્યાસ્ત સૂર્યોદય. Birju and his friend. After sunset, Birju and his friend gathered at the village gate. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામ gathered. Together એટલે એકઠા થવું, ભેગા થવું. લખો meaning together. Together. એકઠા કરવા. After sunset, Birju and his friend gathered at the village gate. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ગેટ. ગેટ એટલે દરવાજો. ગેટ. ગામના જે મોટું દરવાજો હોય, ગામના એન્ટર થવાનું જે મોટું ગેટ હોય એના ઉપર બિરજુ અને તેના મિત્રો એકઠા થાય છે. They carried a bundle of wire and stick. To carry લઈ જવું. લખો to carry. Carried એનું ભૂતકાળ રૂપ છે, past tense છે. To carry લઈ જવું. They carried a bundle of wire. Wire એટલે તાર. તેઓ તારનો ગુચ્છો. બંડલ એટલે ગુચ્છો. બંડલ ઓફ વાયર તારની ભારી. અને સ્ટિક્સ. સ્ટિક એટલે સૂટી. લખો સ્ટિક. They tied the wire to the trees across the road. ચિત્રમાં પેજ નંબર 30 પર દેખાય છે રોડની રસ્તાની બંને બાજુ ઝાડ છે અને બિરજુ અને એના મિત્રો જે સાથે વાયર લઈ ગયા હતા, તાર લઈ ગયા હતા, એ બંને રસ્તાની બાજુ જે ઝાડ હતા એમાં એક્રોસ ધ રોડ આજુબાજુ જે ઝાડ હતા એમાં વાયર વૃક્ષો સાથે તાર જે હતા એ બાંધ્યા. ચિત્રમાં દેખાય છે પેજ નંબર 30 પર. then પછી they hid themselves behind the trees. behind એટલે પાછળ. પછી તેઓ
બિહાઇન્ડ પાછળ, ઝાડોની પાછળ. હિડ ભૂતકાળ છે ટુ હાઇડ નું. હાઇડ એટલે સંતાવું. ટુ હાઇડ. સંતાવું. હિડ એનું ભૂતકાળ રૂપ છે. hid themselves behind the trees. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ગેટ પર ભેગા થયા. તેઓ તારના ગુચ્છા અને સૂટીઓ લાવ્યા. તેમને રસ્તાની બંને બાજુના જે વૃક્ષો હતા તેમની સાથે તાર બાંધી દીધું અને પછી તેઓ બધા વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. They did not see the wire in the. It was dark. It was dark. અંધારું હતું. Dark એટલે અંધારું. They did not see anyone for a long time. અંધારું હતું. તેઓ લાંબા સમય સુધી બિરજુ અને એના મિત્રોને કોઈને જોયા નહીં. Late at night. મોડી રાત્રે. Dakus came on horseback. To come નું ભૂતકાળ છે came. On horseback. ઘોડા ઉપર સવાર થઈને ડાકુઓ મોડી રાત્રે આવ્યા. They did not see the wire in the dark. તેઓએ અંધારામાં તાર જોયા નહીં. One by one they fell down. Fell down એટલે નીચે પડ્યા. Down. Down એટલે નીચે. અપોઝિટ છે અપ. અંધારામાં એ લોકોએ તાર જોયું નહીં અને they fell down one by one. તેઓ એક પછી એક નીચે પડ્યા. બિરજુ and his friends came out. બિરજુ અને તેના મિત્રો જે ઝાડની પીછળ સંતાયેલા હતા નીકળીને બહાર આવે છે. They caught. To catch નો ભૂતકાળ છે caught. To catch. catch એટલે પકડવું અને ભૂતકાળ રૂપ છે caught. બિરજુ અને તેના મિત્રો ઝાડની પાછળથી બહાર આવે છે. આઉટ બહાર આવે છે. They caught the dakus and tied them to the trees. બિરજુ અને તેના મિત્રો બહાર આવીને ડાકુઓને પકડ્યા અને તેઓને વૃક્ષો સાથે બાંધી દીધું. The next day. બીજા દિવસે. The સરપંચ called the police. સરપંચ બીજા દિવસે સરપંચ પોલીસને બોલાવી. The police arrested the dakus. અરેસ્ટ કરવું. ધરપકડ કરવી. પોલીસે ડાકુઓની ધરપકડ કરી. બીજા દિવસે સરપંચ પોલીસને બોલાવ્યું. પોલીસે ડાકુઓની ધરપકડ કરી. The સરપંચ and the villager congratulated Birju and his friend. સરપંચ અને ગામના લોકો. વિલેજર એટલે ગામવાસી. વિલેજર્સ છે ગામવાસીઓએ બિરજુ અને તેના મિત્રોને કોંગ્રેચ્યુલેટેડ અભિનંદન આપ્યા. કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન. Now Birju was not Birju the coward. He was Birju the brave. હવે બિરજુ ડરપોક બિરજુ ન હતો. તે બિરજુ the brave બહાદુર બિરજુ હતો. અહીંયા એક્ટિવિટી નંબર 4 કમ્પ્લીટ થાય છે.